સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યાના બનાવો વધી રહ્યા છે. તો પાંડેસરા વિસ્તારમાં રાહદારીને ચપ્પુ બતાવી લૂંટ કરવાની ફરિયાદ સામે આવી હતી. આ લૂંટમાં ફરાર રજનીશ રાજભર અને વિઘ્નેશ રાવત સહિત એક સગીરની ધરપકડ કરવામાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં રાહદારીને આંતરી ચપ્પુની અણીએ રોકડા રૂપિયા તેમજ મોપેડની લૂંટની ઘટના બનવા પામી હતી. આ લૂંટ કરી 3 જેટલા ઇસમો ફરાર થઈ ગયા હતા. આ લૂંટ કેસના ગુનાનો ભેદ પાંડેસરા પોલીસે ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલી મોપેડ અને રોકડ રકમ ઉપરાંત ચોરીની 2 મોપેડ પણ કબજે લીધી હતી. આ લૂંટના ગુનાની સાથે વાહન ચોરીના 2 ગુનાના ભેદ ઉકેલી લીધા હતા. જો કે પોલીસે આરોપી સામે કડક પૂછપરછ સાથે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી હતી. જી પાંડેસરા પોલીસ વિસ્તારમાં અલથાણ ખાડી પર કેટલાક રાહદારી મોર્નિંગ વોક કરવા નીકળે છે. સદર મોર્નિંગ વોકમાં એક ફરિયાદી પોતે મોપેડ સાથે નીકળેલા ત્યારે 3 ઈસમોએ આવી તેમને ચપ્પુ બતાવી અને તેનું એક્ટિવા તથા તેની પાસેના 100 રૂપિયા લૂંટી લઈ લૂંટ આચરેલ હતી. જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસને મળી, જેના આધારે પાંડેસરા પોલીસને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરેલ અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાલ રિકવર કરેલ અને 3 આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે. સદર ગુનાનું ઇન્વેસ્ટિગેશન પાંડેસરા સેકન્ડ પીઆઈએમ હુદરડાઓ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ તેમજ રોકડ રકમ જમા કેશ લેવામાં આવી છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સર, આરોપીઓના નામ શું છે? અને આરોપીઓમાં રજનીશ છે તથા વિઘ્નેશ ઉર્ફે આરબી છે તથા ગુડ્ડુ પાંડે છે જે વોન્ટેડ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે. સર, આ રીતના લૂંટની ઘટનાને અંજામ આપવાનું કારણ શું રહેતું હતું? મોજ શોખ કે વ્યક્તિગત રીતે પ્રાથમિક જોતા મોજ શોખના માટે તેઓ લૂંટ કરતા હોવાનું જણાય આવે છે.